જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવી રહ્યા છીએ બાજરીના રોટલા અને રીંગણાનું ભરથું। આ રીંગણા હું બાફી રહી છું। એની છાલ ઉતારી એનો છૂંદો કરીને આપણે સાઈડમાં મૂકી દીધું છે। હવે આપણે ગેસ ચાલુ કરી એમાં તપેલીમાં તેલ મૂકી તેલ ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ જીરું નાખીશું। રાઈ જીરું તતડવા માંડે એટલે આપણે હિંગનો વઘાર કરી એમાં લીલું લસણ નાખીશું। લીલું લસણ નાખ્યા પછી આપણે લીલી ડુંગળી સમારેલી છે એ નાખીશું અને 2 મિનિટ તતડવા જઈશું। એને ચડવા દેવાનું છે લીલું લસણ ડુંગળીને। એમાં આપણે હળદર નાખીશું, મરચું લાલ નાખીશું, પછી આપણે મીઠું નાખીશું, ધાણા જીરું નાખીશું। આ બધું નખાઈ જાય એટલે 10 મિનિટ માટે આપણે આ લસણ ડુંગળીને ચડવા દેવા પડશે। બરાબર મિક્સ કરીને એને ચડવા દઈશું। તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર સરસ મજાનું લાગે છે એનો વઘાર ને લસણ ડુંગળી કેવા સરસ ચડી ગયા છે। એમાં હવે આપણે આ છૂંદેલા રીંગણા નાખી દઈશું। ખૂબ સરસ અને સ્વાદિષ્ટ આ છે મારા રીંગણાનું ભરથું। જુઓ, હવે હું આને સરસ રીતે મિક્સ કરી દઈશ। કેટલું સરસ દેખાવ આવે છે, સરસ મજાનું તેલ મરચું। આ છે સરસ મજાનું મારું સુંદર સ્વાદિષ્ટ રીંગણાનું ભરથું। જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હવે આપણે બનાવીશું રોટલા। જુઓ, અમારા જયા માસી બનાવી રહ્યા છે બાજરીના રોટલા। બાજરીના લોટને ખૂબ જ મસળવો પડે છે, પાણી નાખીને ટીપવો પડે છે। બાજરીના લોટના રોટલા, માસી બાજરીના રોટલા બનાવી રહ્યા છે। જુઓ, બાજરીના લોટને આવી રીતના ટીપીને રોટલા બનાવવામાં આવે છે। જુઓ કેવા સરસ રીતે બાજરીના રોટલા બનાવી રહ્યા છે। સરસ મજાની સુગંધ આવે છે શાકની અને બાજરીના લોટના રોટલાની। માસી બાજરાનો રોટલો ટીપી રહ્યા છે। હાથેથી બનાવવામાં આવે છે ને બધા થેપીને પણ બનાવતા હોય છે। આપણે જાતે બનાવેલો રોટલો વધુ સારો મીઠો લાગતો હોય છે, જે ખૂબ જ પાણી નાખીને ટીપીને કીસવીને બનાવવામાં આવે છે। જુઓ, માસીના હાથના ખૂબ સરસ રોટલા। જુઓ, રોટલા બનાવી રહ્યા છે માસી। જુઓ કેવા સરસ મજાના બને છે। બાજરીના લોટના રોટલા ખૂબ સરસ ચડી ગયો છે રોટલો, ખૂબ સરસ।